તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં। અને વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે ભાઈ કે જે બવાલ ચાલી રહી છે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ જે ચૌહાણ છે તેના વચ્ચે। તો આખી વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। જે હકીકત હું તમને જણાવવાનું છું તે હકીકત તમને કોઈ એટલે કોઈ જણાવશે નહીં કે હકીકત શું છે। તો પહેલાં તમે આ જે ભાઈ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે જેની ઉપર હુમલો થયો છે તેની વાત સાંભળો। સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર એમને ઉપર ચડાવી દીધી ગાડી। હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જે છે હુમલો કર્યો છે દેવાયત ખવડે। તો દેવાયત ખવડે હુમલો કર્યો છે ભાઈ, તો શું કામ હુમલો કર્યો છે અને એનું કારણ શું છે? તો એ કારણે તમને હું આગળ જણાવવાનો છું કે તમે આગળ હું તમને ક્લિપ બતાવું છું। એ ક્લિપ તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ કોણ છે અને એની ઉપર દેવાયત ખવડે હુમલો શા માટે કર્યો। ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવકુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તો તમે ઓડિયો ક્લિપમાં સાંભળ્યું છે કે દેવાયત ખવડે સાફ સાફ કીધું છે કે જે દેવાયત ખવડની ગાડી હતી સનાથલ ડાયરામાં જવાની હતી ત્યારે એ ગાડી ઉપર હુમલો કરનાર જે છે એ ભગવતસિંહ ચૌહાણનો ભત્રીજો એટલે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે। એણે પોતાની થાર ગાડી જે છે એ આડી કરી હતી અને એણે જે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો હતો અને એના કાચ ફોડી નાખ્યા હતા, પૈસા લઈ લીધા હતા, ડ્રાઈવરને ધમકાવ્યો હતો, ઘણું બધું કર્યું હતું। જેના લીધે થઈને બદલો લેવા માટે થઈ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર આજે દેવાયત ખવડે હુમલો કર્યો છે। અને બાકી વાત કરીએ તો ધ્રુવરાજસિંહ ચૌહાણે હુમલો કર્યા પછી ધ્રુવરાજસિંહ ચૌહાણના પક્ષમાં જે ભાઈ આવ્યા છે બોલવા માટે તેણે પોતે પોતાના રીતે સ્વીકારી લીધું છે કે ભાઈ દેવાયત ખવડનો જે મેં નુકસાન કર્યું છે એ પોતે જ છું અને મેં જ નુકસાન કરાવ્યું હતું। તો હવે આપણે એ જોવાનું છે ભાઈ કે આને નુકસાન કરાવ્યું છે તો એ વાતને આપણે આગળ તમને હું બતાવું છું એ ભાઈને કે જેણે દેવાયત ખવડ ઉપર હુમલો કર્યો હતો। હું મેઘરાજી પોતે જે દેવાયતની સનાતરમાં પત્તર ઠૂકી હતી હું પોતે હા પરજો। બીજી વાત, અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ બિચારો 20 વર્ષનું છોકરું। તમે સાંભળી લીધું મિત્રો કે આ ભાઈ ચોખ્ખું કીધું છે કે દેવાયત ખવડ ઉપર હુમલો કરાવનાર હું પોતે જ હતો। તો હવે રહી વાત પોલીસની અને તંત્રની કે ભાઈ પોલીસ કાયદાકીય રીતે કોઈ એક્શન લીધું ન હતું અને અત્યારે જે હુમલાખોર હતો દેવાયત ખવડ ઉપર જેને હુમલો કર્યો હતો તેણે કીધું છે ચોખ્ખે ચોખ્ખું કે દેવાયત ખવડ ઉપર હુમલો કરનાર હું જ હતો અને એ બધી કરાવવાવાળો હું જ હતો। તો ભાઈ અત્યારે વાયરલ વિડીયો જે સોશિયલ મીડિયામાં ફરે છે તો પોલીસને ખબર છે છતાંય પણ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી। અને તમે આ વિડીયો જુઓ કે જ્યારે દેવાયત ખવડે એફઆઈઆર લખાવવા ગયા ત્યારે દેવાયત ખવડની એફઆઈઆર લેવામાં નહોતી આવી। જુઓ આ વિડીયો। નામ હોવા છતાં એક હું નાનો એવો કે મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ગ છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી એફઆઈઆર ન લેતા હોય તો સામાન્ય માણસોનું શું થાય? તો વિડીયો તમે જોયો ભાઈ કે દેવાયત ખવડની એફઆઈઆર લેવામાં નહોતી, ફરિયાદ લેવામાં ન આવી હતી। હવે તમે સમજી શકો છો કે ભગવતસિંહ ચૌહાણ અને જે એના કોઈ પણ લોકો છે તેની કેટલી રાજકીય પહોંચ હશે અને રાજકારણમાં કેટલાય લોકો સક્રિય હશે કે દેવાયત ખવડ જેવી મહાન મોટો માણસ કહેવાય અને એની બહુ નામના છે પણ એની ફરિયાદ લેવામાં નહોતી આવી। અને જ્યારે વાત કરીએ દુર્ભાગ્યની તો અત્યારે જ્યારે ભાઈએ દેવાયત ખવડે હુમલો કર્યો છે ત્યારે એની વિરુદ્ધ જે કલમો લાગી છે એ કલમો તમે અહીં સાઈડમાં હું તમને બતાવું છું, તમે જુઓ કે એની ઉપર કેટલી કલમ લાગી છે બરાબર અને કેટલા બધી ગુના દેવાયત ખવડ ઉપર લાગી ગયા છે। તો ભાઈ અત્યારે દેવાયત ખવડ ઉપર એટલા બધી ગુના લાગ્યા છે તો ત્યારે જ્યારે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયો ત્યારે એની ઉપર કોઈ જાતના ગુના કેમ લાગ્યા ન હતા।